મિત્રો આજના વિડીયોમાં ફરીથી તમારા ફોટાનું ટેક્સ્ટ લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अच्छा हमको सिखा रिया है। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन ने पण दबाई दो। आप कुछ भी बोलो ये नहीं सुनने वाला। मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન ચાલુ કરવાની, પછી મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે બીટ પ્રોજેક્શન અને આ ઇફેક્ટ છે, આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેવાની છે। એડ કર્યા પછી મિત્રો સૌથી પહેલાં આ રીતે બીટ પ્રોજેક્ટ લખ્યું હોય એ તમારે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો તો ખાલી સોંગ તમને આમાં જોવા મળશે, બરાબર। માર્ક કરીને આ રીતે કમ્પ્લીટલી સોંગ હું તમને આપી દઈશ। આ રીતે તમારો સોંગ આવી જાય એટલે મિત્રો તમારે આ રીતે શરૂઆતમાં 0 પર આવી જવાનું। સોંગ ના આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા ટેલિગ્રામમાં આપી દઈશ, ત્યાંથી એડ કરી લેજો ડાઉનલોડ કરી। તો મિત્રો સૌથી પહેલાં તમારે કામકાજ શું કરવાનું છે, આમાં તમારો ફોટો એડ કરવાનો, બરાબર। ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરી દો, મીડિયમ કરો। આ રીતે મીડિયમ જે પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક મારી દો। પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલવાની રહેશે, બરાબર। આ રીતે તો મિત્રો તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરવાનું। હું આ ફોટો રાખું છું, જો તમારે આ ફોટો જોઈએ તો ટેલિગ્રામમાં જોઈન કરી લેજો, બરાબર મિત્રો। પછી મિત્રો તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, 5મા નંબરનો ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું હોય એની પર ક્લિક કરી દેવાનું આ રીતે। પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આપણો આટલાથી પતી જશે, જોઈ લો મિત્રો। તો તમારે શું કરવાનું, આ ફોટાને છેલ્લે સુધી લઈ લેવાનું, છેલ્લે જવાનું, ફોટા પર ક્લિક મારી દેવાનું, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ રીતે આપણો ફોટો આવી ગયો, બરાબર મિત્રો। કમ્પ્લીટલી આ રીતે આપણો ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું મિત્રો, અહીંથી તમારે બેક કરી દેવાનું, આ રીતે પાછું પડી જવાનું। પાછા પડશો એટલે મિત્રો આ રીતે મેં તમને ઇફેક્ટ ટેક્સ ઇફેક્ટ આપેલી છે, બરાબર। એની પર ક્લિક કરી એને ખોલી લેવાનું। એને ખોલશો તો ટોટલ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 ગ્રુપ જોવા મળશે, બરાબર। તો અહીંયા કમ્પ્લીટલી લખ્યું છે ઇફેક્ટ ટેક્સ ઇફેક્ટ નામ, બરાબર। તો નામ ઉપર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, પછી મિત્રો તમારે કોપી લેયર કરી દેવાનું। આ રીતે કોપી લેયર કરી અહીંથી બેક કરી દેવાનું। આ રીતે બહાર નીકળી જાય પછી આપણા બીટમાં આવી જવાનું। આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું। આ રીતે પેસ્ટ લેયર કરશો એટલે આ રીતે ગ્રુપ તમને ઉપર દેખાશે, ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું। ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું, છેલ્લું ઓપ્શન અહીં અનગ્રુપ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું। આ રીતે જો તમે અનગ્રુપ કરશો તો આ બધી લેયરો ખુલી જશે આપણી, બરાબર। આ બધી લેયરો અહીંથી બંધ છે, જોઈ લો મિત્રો। આ બંધ હોય એને ચાલુ કરવા માટે આ આંખ ઉપર ક્લિક કરવાનું એટલે ચાલુ થઈ જશે। 1 2 3 4 અને 5, 5 લેયરો ખોલશો તો જોઈ લો મિત્રો, આઇકન PNG આર્યો વાગી ગયો, અહીં નામ વાગી ગયા, બરાબર। નામ ચેન્જ કરવા માટે આ નામ છે પીળા કલરનું, એની પર ક્લિક કરી દો, ડબલ એમાં જતા રહો। આ રીતે ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો, આ રીતે મેં બૂમ બામ વાઇટ અહીં લખ્યું છે, અહીંયા તમારું નામ લખી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું તમારે આ રીતે। પછી ખાલી જગ્યા પર ટચ કરી નીચેનું નામ છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ તમારે આ ઇન્સ્ટાગ્રામ આઈડી, તમારી યુટ્યુબ આઈડી એટલું લખી ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું, બરાબર। આ રીતે તો આ રીતે કમ્પ્લીટલી આપણા નામ અહીં ચેન્જ થઈ જશે। નામ ચેન્જ થઈ જાય એટલે ફરી અહીંથી બેક કરવાનું। આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવી જવાનું તમારે। ઇફેક્ટમાં આવ્યા પછી આ રીતે વારાફરતી તમારે કરવાનું, બરાબર। હવે શું કરવાનું, આ ગ્રુપ ટેક્સ ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, અહીંથી કોપી લેયર કરી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવવાનું, ફરી ફોનનું બેક બટન દબાવી બહાર બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું। આ રીતે જેવું તમે પેસ્ટ લેયર કરશો જોઈ લો મિત્રો, આ રીતે તમને ગ્રુપમાં કશું અહીં ટેક્સ દેખાશે નહીં, બરાબર। ગ્રુપ ઉપર ક્લિક કરી દો, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો અને મિત્રો તમારે છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ક્લિક કરી દો। આ રીતે જેવું તમે અનગ્રુપ કરશો એટલે મિત્રો બીજું એક ગ્રુપ ખુલશે અને આગળ જશો તો અહીંયા બીજું એક ગ્રુપ ખુલશે, બરાબર। આ બે ગ્રુપ જોઈ લો, આ ગ્રુપ અને આ ગ્રુપ, આ બેની અહીંથી આંખ બંધ કરીને આપી છે, ખાલી તમારે ખોલવાની રહેશે। અહીંયા ખોલશો એટલે મિત્રો આ રીતે 1 ખોલી 2 ખોલી, જોઈ લો મિત્રો, અહીં કમ્પ્લીટલી આ રીતે ઇમોજી વાગી જશે, બરાબર। ઇમોજીમાં ઇફેક્ટ સેટ કરીને જ આપી છે। આ રીતે આગળ જશો તો અહીંયા જોઈ લો મિત્રો તમારે શું થઈ જશે, ટેક્સ વાગી જશે। આ રીતે જોઈ લો મિત્રો, આ ટેક્સ આપણે આવી ગયા, ટેક્સમાં ઓલરેડી ઇફેક્ટ પેસ્ટ કરીને જ આપી છે, જોઈ લો મિત્રો। તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની કોઈ જરૂર નથી આમાં, બરાબર। કંઈ ચેન્જીસ નહીં કરવાનું। જો તમારે આ રીતનો ફોન્ટ ના હોય તો ફોન્ટ ચેન્જ કરી દેજો। ફોન્ટ ચેન્જ કઈ રીતે કરવાનો, ગ્રુપ ઉપર ક્લિક કરી દેજો અને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું। આ રીતે પછી જોઈ લો અહીં બધા ફોન્ટ દેખાશે, ટેક્સ દેખાશે, બરાબર। ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ડબલ એમાં જજો,
દેજો અને અહીંથી ફોન્ટ ચેન્જ કરી દેજો બરાબર. એટલું કરી ખરા નિશાન પર ક્લિક મારી તમારે બેક થઈ જવાનું, ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું, એટલે કમ્પ્લીટલી આ રીતે ટેક્સ ઇફેક્ટ વાગી જશે બરાબર. આટલું કામકાજ થઈ ગયું. અહીંથી ફરી બેક કરી દઈશું. હવે આ રીતે બેક કર્યા પછી મિત્રો ઇફેક્ટમાં આવી જઈશું. હવે લાસ્ટ વખત ઇફેક્ટમાં આવ્યા પછી ગ્રુપ, અહીંયા ઇફેક્ટ પહેલા નંબરનું બરાબર, આ પહેલા નંબરનું ગ્રુપ એમ પર ક્લિક કરો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો, અહીંથી કોપી લેયર કરો. આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી બહાર આવી જાઓ. આ રીતે કમ્પ્લીટલી આપણા બીટમાં આવી જાઓ. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી અહીંથી તમારે ગ્રુપ પેસ્ટ કરી દેવાનું બરાબર. આ પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે જેવું તમે પેસ્ટ લેયર કરશો આ ગ્રુપ ઇફેક્ટ ઉપર આવશે બરાબર. એની પર ક્લિક કરો, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો અને છેલ્લું ઓપ્શન અનગ્રુપ, એને અનગ્રુપ કરી દો. આ રીતે જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો કેટલી લેયરો ખુલી આપણી, આ બધી લેયરો ખુલશે બરાબર. તો તમારે શું કરવાનું, અહીંથી આંખો એની બંધ હોય એને ચાલુ કરી લેવાની. આ રીતે 1 2 3 અને 4, ચારે ચાર આંખ ખોલશો, સાઈડમાં એ લાઇટ પડશે આપણી બરાબર. કમ્પ્લીટલી આ રીતે જોઈ લો મિત્રો. અને આ રીતે ટપકાવાળી ઇફેક્ટ પણ વાગી જશે વ્હાઇટ કલરની. જોઈ લો મિત્રો, આ તો આપણું સ્ટેટસ બની ગયું. આપણી ગેલેરીમાં સેવ કરીશું. ઉપર જોઈ લો મિત્રો તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દો અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરો. જેવું તે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સ્ટેટસ સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.